ગઈકાલે ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કર્યું હતું કે મેં 2015માં રાજીનામું આપી દીધું, છતાં 8 ચોપડી પાસ ગૃહમંત્રીના ગૃહ વિભાગે મને પ્રમોશન આપ્યું। આવું તો કઈ રીતે શક્ય છે? કારણ કે જે માણસ 2015માં રાજીનામું આપી ચૂક્યા છે, છતાં ગૃહ વિભાગ દ્વારા તેમને 2024માં પ્રમોશન આપવામાં આવે છે। ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા ટ્વીટ કરી ખુલાસો કરવામાં આવ્યો કે ગોપાલ ઇટાલિયાએ જે પ્રેસ નોટ સરખી વાંચી નથી, તેમાં એ પરિપત્રમાં અમે ફક્ત માહિતી મંગાવી હતી। ત્યારે ગોપાલ ઇટાલિયા હવે ફરી કહી રહ્યા છે, ગૃહમંત્રી હર્ષ સંઘવીને આડે હાથે લઈ રહ્યા છે। ફરી એકવાર હર્ષ સંઘવીને ગોપાલ ઇટાલિયા 8 પાસ ગૃહમંત્રી કહી ટોણો મારી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ વાતનો હું એક મોટો ખુલાસો કરીશ। ત્યારે ગોપાલ ઇટાલિયાએ ફરી એક ટ્વીટ કરી છે, તેમની એ ટ્વીટ પર એકવાર નજર કરીએ। ગોપાલ ઇટાલિયા ટ્વીટ કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે આવતીકાલે અત્યંત મહત્વનો ખુલાસો કરીશ। અહીં ગોપાલ ઇટાલિયા આવતીકાલની વાત કરી રહ્યા છે, એટલે કે આ ટ્વીટ ગોપાલ ઇટાલિયાની જે છે તે રાતની છે, ગઈકાલ રાતની, એટલે કે ગોપાલ ઇટાલિયા આજે કંઈક મોટો ખુલાસો કરવાના છે। જોવાનું રહેશે કે ગોપાલ ઇટાલિયા શું મોટો ખુલાસો કરે છે, પરંતુ એમની ટ્વીટ પર નજર કરીએ। 8 ચોપડી ભણેલા અભણ ગૃહમંત્રી નીચે ગ્રેજ્યુએટ અધિકારીઓએ કામ કરવાનું થાય તો સ્વાભાવિક રીતે અનેક તકલીફ પડે। અહીં ગોપાલ ઇટાલિયા સીધો જે છે તે હર્ષ સંઘવીને સણસણતો જવાબ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે 8 ચોપડી ભણેલા જે ગૃહમંત્રીની નીચે કામ કરનારા લોકો હોય તો તકલીફ તો પડવાની જ। 8 ચોપડી ભણેલા ગૃહમંત્રી છે, તેમની નીચે ગ્રેજ્યુએટ લોકો કામ કરી રહ્યા છે, તેવું અહીં ટોણો ગોપાલ ઇટાલિયા મારી રહ્યા છે। વધુમાં લખી રહ્યા છે ગોપાલ ઇટાલિયા કે આવી તકલીફમાં રહીને પણ કામ કરતી આપણી અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસ સાથે મારો સંબંધ દિલનો અને લાગણીનો છે। ગુજરાતના અનેક પોલીસવાળા કર્મચારી અને અધિકારીઓ સાથે મારે આત્મીય સંબંધ છે। અમદાવાદ પોલીસમાં રહીને હું ઘડાયેલું છું, એટલે અમદાવાદ પોલીસ મારો પરિવાર છે। પણ અમદાવાદ પોલીસના ખૂબ સન્માન સાથે જણાવવાનું કે અમદાવાદ પોલીસની આ પ્રેસ નોટ તદ્દન તથ્યહીન છે। આવતીકાલે હું એક અત્યંત મહત્વપૂર્ણ ખુલાસો કરીશ, તેવું અહીં ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે જે અમદાવાદ પોલીસે ખોટો જે ખુલાસો કર્યો છે તે ખોટો છે અને તદ્દન તથ્યહીન છે, એવું અહીં ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે। ત્યારે ગોપાલ ઇટાલિયાએ જે અમદાવાદ પોલીસે ગોપાલ ઇટાલિયાએ જે ટ્વીટ ગઈકાલે કરી હતી તેને તદ્દન વખોડી નાખી છે। ગોપાલ ઇટાલિયાની ટ્વીટને વખોડતા અમદાવાદ પોલીસે પણ ટ્વીટ કરી હતી। તો પહેલાં ગઈકાલે જે અમદાવાદ પોલીસે ટ્વીટ કરી હતી તેના પર પણ નજર કરીએ, કારણ કે ગોપાલ ઇટાલિયાએ અમદાવાદ પોલીસની ટ્વીટ રીટ્વીટ કરી છે। ત્યારે અહીંયા જોઈએ શું લખ્યું છે। અમુક સોશિયલ મીડિયામાંથી ગોપાલ ઇટાલિયાએ સને 2015માં પોલીસની નોકરીમાંથી રાજીનામું આપેલ હોવા છતાં તેઓને 2024માં હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપેલ છે, તે મતલબના સમાચાર ચાલી રહેલ છે, જે તદ્દન ખોટા અને તથ્યહીન છે। અહીંયા ગોપાલ ઇટાલિયાએ જે ગઈકાલે ટ્વીટ કરી હતી તેને અમદાવાદ પોલીસ તદ્દન વખોડી રહી છે। આ અંગે અમદાવાદ શહેર પોલીસની સ્પષ્ટતા નીચે પ્રમાણે છે। અમદાવાદ પોલીસે આ ટ્વીટ હતી ગઈકાલની જે ગોપાલ ઇટાલિયાની, તે અંગે સ્પષ્ટતા કરતા લખ્યું છે, અમુક સોશિયલ મીડિયામાં શ્રી ગોપાલ ઇટાલિયાએ 2015માં નોકરીમાંથી રાજીનામું આપેલ હોવા છતાં તેમને 2024માં હેડ કોન્સ્ટેબલ તરીકેની બઢતી આપેલ છે, તે મતલબના સમાચાર ચાલી રહેલ છે। તાજેતરમાં અમદાવાદ શહેરમાં 137 હેડ કોન્સ્ટેબલને ASI તરીકેની બઢતી આપવામાં આવેલ અને પોલીસ કોન્સ્ટેબલની હેડ કોન્સ્ટેબલ તરીકે તેમને બઢતી આપી તાત્કાલિક જગ્યાઓ ભરવા સૂચના આપેલ, જેથી આ બઢતી આપવા માટે કુલ 887 નામો પ્રવર્તતા યાદીના આધારે રૂટીન મુજબ વિગત મંગાવેલ, જે બઢતી માટેની પ્રક્રિયાનો એક ભાગ હતો। બઢતી આપવા માટે 887 કર્મચારીઓ વિરુદ્ધમાં કોઈ ખાતાકીય તપાસ, ફોજદારી એસીબી કેસ ચાલુ છે કે કેમ તેની માહિતી 48 કલાકમાં મોકલી આપવા તારીખ 2/8/2024ના રોજની યાદીથી જણાવવામાં આવેલ। આ નામોમાં તારીખ 11/1/2012 સુધીમાં અમદાવાદ શહેરના હાજર થયેલ તમામ પોલીસ કોન્સ્ટેબલના નામોનો
સમાવેશ કરવાનો થતો હોય અને શ્રી ગોપાલ ઇટાલિયાને 2012માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોય તે યાદીમાં તેમનું નામ છે, પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલું નથી, જેથી સ્પષ્ટ રીતે જણાવવાનું કે શ્રી ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલી નથી. સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યહીન છે. શ્રી ગોપાલ ઇટાલિયાએ પોસ્ટમાં જે પત્ર મૂકેલ છે તે તેઓએ વ્યવસ્થિત રીતે વાંચેલ નથી તેવું જણાય છે. તો અહીંયા અમદાવાદ પોલીસ જે છે તે ગોપાલ ઇટાલિયાના ટ્વીટને તદ્દન વખોડ્યું હતું અને તેને લઈને જે છે અમદાવાદ પોલીસે પ્રેસ નોટ બહાર પાડી હતી, જે ગોપાલ ઇટાલિયાના ટ્વીટને તદ્દન વખોડી રહી છે અને ખોટું કહી રહી છે, તથ્યહીન ગણાવી રહી છે. અમદાવાદ પોલીસની ગઈકાલની ટ્વીટ છે, જેમાં ગોપાલ ઇટાલિયા જે છે તે તેમની પ્રેસ નોટને ફરીથી વખોડી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા અહીં સાફપણે કહી રહ્યા છે કે તે આવતીકાલે, આ પોસ્ટ ગઈકાલની છે એટલે કે આજની વાત થઈ રહી છે, આજે ગોપાલ ઇટાલિયા એક મોટો ખુલાસો કરવાના છે. અહીં ગોપાલ ઇટાલિયા પોતે કહી રહ્યા છે 8 ચોપડી ભણેલા ગૃહમંત્રીને ટોણો મારી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા ફરી એકવાર ગૃહમંત્રીને 8 ચોપડી પાસ કહી આડે હાથે લીધા છે. ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે તે આજે એક મોટો ખુલાસો કરશે. જોવાનું રહેશે ગોપાલ ઇટાલિયા અમદાવાદ પોલીસ જે તેમણે પ્રેસ નોટ બહાર પાડી છે તેને અત્યારે તદ્દન તથ્યહીન ગણાવી રહ્યા છે, ત્યારે શું મોટો ખુલાસો કરવાનો છે તે જોવાનું રહેશે. સૌ કોઈની નજર ત્યાં છે કે ગોપાલ ઇટાલિયા કોને લઈને સૌથી મોટો ખુલાસો કરવાના છે, હર્ષ સંઘવીને લઈને કે પછી જે પ્રેસ નોટ બહાર પાડી છે તેને લઈને. અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.